નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર। 31st ને લઈ રાજસ્થાનને જોડતી અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસની રૂટીન ચેકિંગમાં વધારો કરવામાં આવ્યો। નવા વર્ષની ઉજવણીને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવવા માટે ગુજરાત પોલીસે કમર કસી હોય તેમ સરહદીય અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા જતા નાના મોટા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજસ્થાનની સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ હથિયાર તેમજ બોડી વોર્ન કેમેરા પાસે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા આવતા જતા નાના મોટા તમામ વાહનો પર બાજ નજર રાખી ઝીણવટભર્યું ચેકિંગ કરાઈ રહ્યું છે, જેમાં દારૂ સહિત કેફી પદાર્થો જેવા ગુનાઓ અટકાવવા પોલીસ પ્રયત્ન કરી રહી છે, જ્યારે શંકાસ્પદ વાહન ચાલકોનું ફોટો આઈડી ચેક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। અમીરગઢ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાનથી જોડાયેલી ચેકપોસ્ટ હોય, અહીંયાથી રાજસ્થાનથી કોઈ દારૂ પી અને ના પ્રવેશે એ અનુસંધાને બ્રેથ એનાલાઇઝર મારફત તમામ દારૂનું જે સેવન કરીને આવતા હોય તો તે તમામ વ્યક્તિઓનું જે અહીંયા આગળ બ્રેથ એનાલાઇઝર મારફત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। મોટા વાહનો જેમ કે ટ્રકો છે, બસો છે, તેની અંદર બીજા કોઈ હથિયારો કે દારૂ પ્રવેશે ના એ અનુસંધાને કોઈ બીજી વસ્તુની આડમાં તો દારૂ નથી પ્રવેશતો, એ અનુસંધાને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। શું ખ્યાલ રખાઈ રહ્યો છે ચેકપોસ્ટ પર? કયા પ્રકારે ઉજવણી શાંતિમય થાય? ચેકપોસ્ટ ખાતે કોઈ ગેરકાયદેસર વસ્તુઓ પણ ના પ્રવેશે અને ગેરકાયદેસર દારૂ પણ ના પ્રવેશે, એના માટે તમામ ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે અને 31st ની ઉજવણી શાંતિમય રીતે થાય એ અનુસંધાને તમામ યાત્રિકો સાથે બનાસકાંઠાના ભાભર તાલુકાના ખારી પાલડી ગામની શાળાના વિદ્યાર્થીઓ 3 વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત છે। ભાભર તાલુકાના ખારી પાલડી ગામની શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી શિષ્યવૃત્તિથી વંચિત હોવાનું જાણવા મળેલ છે। ખારી પાલડી પ્રાથમિક શાળાના કુમાર 111, કન્યા 119, કુલ 230, જેમાં 13 વિદ્યાર્થીના નામ ઓનલાઈન બતાવતા નથી, માત્ર હાજરી પત્ર પર ચાલે છે। 2020-21 વર્ષ, 2021-22 વર્ષ અને 2022-23 એમ કુલ 3 વર્ષથી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિના લાભથી વંચિત જોવા મળ્યા, ત્યારે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોની બેદરકારીથી શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં આવી રહ્યા છે? છેલ્લા 3 વર્ષે શિષ્યવૃત્તિ ના મળતા વિદ્યાર્થીઓના વાલીઓએ પણ શાળાએ ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યા। વિદ્યાર્થીના વાલીઓએ જણાવ્યું હતું કે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણઝારા શાળાના સમય દરમિયાન ક્રિકેટ રમવા જતા રહેતા અને દારૂનું પણ સેવન કરતા અને સતત ગેરહાજર રહેતા। શાળાના શિક્ષકગણની યાદી જોતા સિનિયોરિટી પ્રમાણે સોનલબેન ડી પટેલ આવે છે, તો આમની જગ્યાએ ભૂપતભાઈ વણઝારા કેમ? આચાર્યની નિમણૂક કરવામાં આવતા આ વાત એક બંધ છે। એક દલિત વાલીએ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે અમારા છોકરાઓ માટે પીવાનું પાણી અલગ મૂકવામાં આવતું હતું। શું આવા વહીવટની જાણ તંત્રને નહીં હોય કે આવા શિક્ષકોને આચાર્યને સાવરતા હશે? આ વાત લોકમુખે ચર્ચાઈ રહી છે। પ્રાથમિક શિક્ષણ એક પાયાનું ઘડતર છે। આવા ગંભીર પ્રશ્નો હોવા છતાં ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ચૂપકી સહી રહ્યા છે। આ ચર્ચાઓ ગામના લોકોમાં તર્ક વિતર્ક થઈ રહી છે। ભાભર તાલુકા શિક્ષણ અધિકારીનો અમારા રિપોર્ટરે સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી હસુમતીબેને જણાવ્યું હતું, અમોને આ બાબતની 1 મહિનાથી રજૂઆત મળેલ છે, તે બાબતની અમે લોકો તપાસ ચલાવી રહ્યા છે। વિજયભાઈ સુતરિયા, ખારી પાલડી આચાર્યએ જણાવ્યું હતું કે હું છેલ્લા 3 મહિના 25/9/2023થી મારી આચાર્ય તરીકેનો મને ચાર્જ મળ્યો છે અને જ્યારથી આચાર્ય તરીકે નિમણૂક કરવામાં આવી ત્યારથી આજ દિન સુધી મને કોઈ શાળાનું રજિસ્ટર મળેલ નથી। શિષ્યવૃત્તિ કેટલા સમયથી બાકી છે મને કોઈ ખબર નથી। આ વર્ષની શિષ્યવૃત્તિની પ્રપોઝલ ઓગસ્ટ મહિનામાં કરવાની હોય છે। આ બાબતે અગાઉના આચાર્ય ભૂપતભાઈ વણઝારાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ, પરંતુ ફોન રિસીવ કરેલ નથી। મારું નામ ભાઈ ઠાકોર છે। 3 વર્ષોથી અમારા ગામમાં શિષ્યવૃત્તિ મળતી નથી, અમારે કોઈ બીજો વિરોધ નથી। બરાબર। સાહેબ રેગ્યુલર આવે છે? વણઝારા સાહેબ નહીં આવતા, બરાબર। બીજો બધો સ્ટાફ? હા, બીજા આવે છે રેગ્યુલર। મારું નામ છે, હું 7મા ધોરણમાં ભણું છું। હું પહેલાંથી ભણતા આવ્યો છું અને મને મારું ખાતું ખોલાવેલું હતું, પણ મને શિષ્યવૃત્તિ પહેલાં 1 વર્ષ નહીં મળી શિષ્યવૃત્તિ। અત્યાર સુધી 1 રૂપિયા મળ્યા? 7મા ધોરણ સુધી 1 રૂપિયો નહીં મળ્યો। ગામ ખારી પાલડી અમારા છોડી 3 ધોરણો ભણે છે। આજે 3-4 વર્ષથી પ્રૂફ આલેલ છે, પણ નામ ચડ્યું નથી વણઝારા સાહેબ। સ્કૂલમાં ભણવા આવવા દે? સ્કૂલમાં ભણવા આવવા દે છે, પણ નામ ચડ્યું નથી અને 13 છોકરાના નામ જ બોલતો નથી શાળામાં ઓનલાઈન। મારે છોકરી 3 ભણે છે
ઓનલાઈન નામ નહીં, હાર્દિકપત્રકમાં નામ બોલે છે. બે છોકરા, એક પહેલાં ભણે છે, એક કનકસી નામ છે, એનું હાર્દિકપત્રકમાં નામ બોલે છે, ઓનલાઈન નહીં. કે સબસિડી તમને શિષ્યવૃત્તિ મળે છે? ના, કેટલા વર્ષથી? 3 વર્ષથી. નામ છે હિતેશ ઠાકોર, હિતેશ દશરથભાઈ દશરથજી, અને હું આત્મામાં ભણું છું. હું 1 થી 7 ધોરણ ભણ્યો, તેમાં મને પૈસા મળ્યા નથી અને મેં 1300 કે 1400 રૂપિયા મેં ખાતા ખોલાવીને આપ્યા છે, પણ મારે હજી ખાતું ખોલાવવું નથી. એટલે બેંકમાં ખાતું ખોલી ગયું ખોલી ગયું પણ પૈસા નહીં મળતા. અને આજ કેટલી શિષ્યવૃત્તિ મળી આટલા વર્ષમાં? કેટલી વખત નહીં મળે. કે મને કે 3 વાર કે તમારા ભેળા પૈસા આવી જશે, તો 3 વારનો એક આવશે કે નહીં આવે સાહેબ એ કાંઈ ખબર નહીં, પણ કે મને કે 3 વારના આવી જશે. અને હુરા કા દારૂ પીએ છે મને તારા છે. અને શાળામાં દારૂ પીને આવતા હતા? દારૂ પીને જ આવતા છે ને તારા આટલો બગાડ કર્યો છે ને પૈસા 3 વર્ષથી હીરે નહીં હાલતા તો ને. રેગ્યુલર સ્કૂલમાં હાજરી આપતા હતા? હવે એ તો એક દાડો હાલે છે ને એક દાડો નહીં હાલશે. દડે રમવા જતા રહે ખાસ કરી. હું ખારી પાલડીનો વતની છું, ઠાકોર બળવંતજી ચમનાજી. શાળા વિશેનો એક પ્રોબ્લેમ છે. 3 વર્ષથી છોકરાઓને શિષ્યવૃત્તિ મળતી નથી. એના હિસાબે અમે ગામ લોકો ભેગા થયા છે. સરકારને અમારી માગણી છે કે અમારી શાળાનું કંઈક સારું થાય એવું આયોજન કરી શકો. સરકાર સાહેબને વિનંતી છે. શાળામાં 3 વર્ષથી શિષ્યવૃત્તિ મળતી નથી. જૂના જમાનામાં પહેલાં કોમ્પ્યુટર હતા 12, 13, 14 જેવું, અત્યારે દેખાતા નથી. તો સરકારને વિનંતી કરું છું કે અમારી શાળામાં તપાસ કરવા માટે આવે. હું ગામનો એક નાગરિક બોલું છું. જય હિન્દ, જય. ફરતી બોલો. મકવાણા દિનેશભાઈ રઘુભાઈ મારું નામ છે. ખારી પાલડીનો છું હું. પહેલાં સાહેબ હતા વણઝારા સાહેબ, એ દડે રમવું, વસ્તી ભેળું ફરવું, ઠાકોરોથી બેઠક રાખવી, બીજાથી બેઠક રાખવી, એવો એમનો ધંધો હતો. નિશાળમાં હાજર થતા નહોતા. આ સાહેબ આયા, એ સાહેબ હારા છે, અમારા છોકરાને સારું ભણાવે. છોકરા ઘરે આવીને કહે છે કે સારું ભણાવે છે. શિષ્યવૃત્તિ તમને મળી છે કઈ? શિશુવર્તી અમને 3 વર્ષ થયા, મળતી જ નહીં. સાહેબ એમ કહે છે કે આગળથી ઓનલાઈનમાં પડતું જ નહીં કાંઈ. તો અમારે કેવી રીતે માંગણી કરવી? શિષ્યવૃત્તિ છોકરાને નથી મળી. બરાબર છે. પછી તમે બીજી ક્યાંય રજૂઆત કરી હતી કોઈ? આચાર્ય વણઝારાભાઈ ચલાવતા 3 વર્ષથી આચાર્ય હતા. અત્યારે આચાર્ય અમારે વિજયભાઈ છે. હમણાં 2-3 મહિનાથી આચાર્ય લીધું છે. સારો માણસ છે, એનો કોઈ ગુનો નથી, પણ આગળનું કૌભાંડ કરેલું હોય ને આના ઉપર આવી ખોટું પડે. એટલે જે કાંઈ વણઝારા સાહેબને આગળ તમે રજૂઆત કરેલી આવી છે? ઘણી વખત સાહેબ વણઝારા સાહેબ શાળામાં હાજરે રહેતા નહીં. આજે નહીં, કાલ નહોતા. હમણે થોડા દિવસ પહેલાં લોકમેળો શાળામાં તો તેથી પણ હાજર નહોતા. હાજર હોય તો અમે એમને વાત કરીએ ને. અને બીજો સ્ટાફ તમારો રેગ્યુલર આવે છે? હા, બીજો સ્ટાફ તો અમારા શાળાનો કમ્પ્લીટ છે. સારો. તેજાજી ઠાકોર, ગામ ખારી પાલડીનો વતની છું. ખારી પાલડીમાં શિષ્યવૃત્તિ નિમિત્તે શિષ્યવૃત્તિ 3 સાલથી મળતી નથી બાળકોની. એના માટે અમે રજૂઆત કર્યા છે ગામ લોકો. તમારા શિક્ષકો બધા રેગ્યુલર આવે કે નથી આવતા? શિક્ષકો સ્ટાફ રેગ્યુલર આવે છે, બધા શિક્ષકો. બરાબર. કોઈ એવું ખરી કે રેગ્યુલર ના આવતા હોય કોઈ શિક્ષક? ના, રેગ્યુલર આવે છે, પણ એ વણઝારા સાહેબ અમુક ટાઈમે હાજર હોય છે, નથી હોતા એવું છે. બરાબર. અને શિક્ષણ તમને કેટલા વર્ષથી નથી મળી? 3 વર્ષથી બાળકોની શિષ્યવૃત્તિ નથી મળી. બરાબર. તમારા આગળ વિચારના નહીં મળે તો આગળ શું કરશો? તો આગળ સાહેબની વિનંતી કરા કે જે ઉપર અધિકારી હોય તે આની તપાસ કરે. ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યા શાળા બાપુના બાવલા ચોક ખાતે યોજવામાં આવ્યો. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ 9મો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં આધાર કાર્ડ, સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, નામ કમી કરવું, કુંવરબાઈનું મામેરું, સહાય યોજના, ફ્રી શિપ કાર્ડ, શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના, PM જેમાં કરવી, દિવ્યાંગતા પ્રમાણપત્ર, મેડિકલ ઓફિસર દ્વારા ઉંમરનો દાખલો, હેલ્થ વેલનેસ કાર્ડ, ડાયાબિટીસ અને બીપીની ચકાસણી, ઘરેલું નવાવી જોડાણ માટેની અરજીઓ, આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર બેંક એકાઉન્ટનું જોડાણ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ઓનલાઈન અરજી, ડોક્ટર આંબેડકર આવાસ યોજના તેમજ ખેડૂતો દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન યોજવા સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમ ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા, મયુરભાઈ સુવા, કિરીટભાઈ પાદરિયા, મંજુબેન માખડિયા, વિક્રમસિંહ સોલંકી, પ્રફુલભાઈ સુવા, રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા. ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા. આજરોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આજના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રી, શહેર સંગઠનના હોદ્દેદારો, પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ, તમામ સદસ્યશ્રીઓ, ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં 10 વાગ્યે આ સેવા સેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગતલક્ષી 56 પ્રકારની યોજનાઓ, સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં કયા કઈ સુવિધા આપવામાં આવે? આ કાર્યક્રમમાં નગરપાલિકાના આવકના દાખલા, મામલતદાર કચેરીના આવકના દાખલા, નગરપાલિકાને જન્મ મરણને લગતી અરજીઓ, પ્રોપર્ટી ટેક્સની અરજીઓ, તેમજ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર દાખલ કરવો, આધાર કાર્ડ, નવા બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવા, તેમજ અન્ય સામાજિક ન્યાય સુરક્ષા વિભાગની આયુષ્યમાન કાર્ડની યોજનાઓ, આભા કાર્ડની યોજનાઓ, ICDSની માતૃ વંદના અને બાળકોને લગતી યોજનાઓ, આમ વિવિધ વૃદ્ધ પેન્શનની યોજનાઓ, જાતિના દાખલાઓ, આમ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભાર્થીઓ લાભ લઈ શકે છે. 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને બનાસકાંઠામાં પણ પોલીસ દ્વારા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. પોલીસ દ્વારા બ્રીથ એનાલાઇઝર મશીનથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ચેકપોસ્ટ ઉપરથી નશો કરી નીકળશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બનાસકાંઠાની ચેકપોસ્ટ ઉપર નશાખોરોને ઝડપી પાડવા પોલીસ સક્રિય બની છે. જિલ્લાની ગુંદરી, નેનાવા, ખોડા, છાપરી, અમીરગઢ સાહેબની બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. 31 ડિસેમ્બર અને હોટેલોમાં વધતી ઉજવણીને લઈને રાજસ્થાનથી નશો કરી બનાસકાંઠામાં પ્રવેશતા નશાખોરોને ઝડપી પાડવા અને દારૂની હેરાફેરી રોકવા પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે અને બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા હાલ ડ્રગ્સનું સેવન કે દારૂનું સેવન કરી આવનાર વ્યક્તિનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો આવી કોઈ વ્યક્તિ નશો કરીને આવશે તો કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. આ દ્રશ્ય છે રાજસ્થાનમાંથી આવતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પાથાવાડાની ગુંદરી ચેકપોસ્ટ ઉપર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. PSI સહિત પોલીસ કર્મીઓ દ્વારા હાલ તમામ વાહનો ચેક કરી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કાંકરેજ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ કન્ટેનરે પલટી મારી. નેશનલ હાઈવે ઉપર આવેલ ઉણ માનપુર વચ્ચે ચોખા ભરેલું કન્ટેનર પલટી મારતા અફરાતફરી સર્જાઈ. પાલનપુરથી મુન્દ્રા તરફ જઈ રહેલ ચોખા ભરેલ કન્ટેનર અચાનક પલટી મારતા ડ્રાઈવર અને ખલાસીનો આબાદ બચાવ થયો. કન્ટેનર પલટી માર્યા બાદ નેશનલ હાઈવે ઉપર ચોખા વેરાયા. ઘટનાની જાણ થતાં થરા પોલીસ ઘટના સ્થળે પહોંચી. ડીસામાં ધારદાર છરા સાથે એક શખ્સની અટકાયત કરાઈ. વિશ્વાસ ઠાકોર નામનો યુવક છરા સાથે ઝડપાયો. 31ના પેટ્રોલિંગ દરમિયાન યુવકની અટકાયત કરાઈ. ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી. 31ને લઈને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લાની 7 ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ગાડીઓ ચેક કર્યા બાદ જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. એક તરફ સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી અને હાડ થીજાવતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ 31ને લઈ બનાસકાંઠા પોલીસ પણ એલર્ટ બની છે. 31ને લઈ રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠાની 7 જેટલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. પોલીસ દ્વારા દિવસ રાત ચેકપોસ્ટ પર ખડે પગે રહીને રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શંકાસ્પદ ગાડીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ છે. ડીએમ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે રાજસ્થાનને અડીને આવેલા નેનાવા ચેકપોસ્ટ ખાતે પહોંચી હતી. પોલીસ રાત્રિના સમયે જાગી છે કે ઊંઘી છે તે ચેક કરવા માટે ડીએમ ન્યૂઝની ટીમ રાત્રિના સમયે જ્યારે નેનાવા ચેકપોસ્ટ પર પહોંચી તો સામે આવ્યું કે બનાસકાંઠા પોલીસ કડકડતી ઠંડી વચ્ચે પણ પોતાની ડ્યુટી નિભાવી રહી હતી. ધાનેરા પોલીસ સ્ટેશનના PI AT પટેલ અને તમામ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. ઠંડીથી બચવા માટે પોલીસની ટીમ દ્વારા તાપણું બનાવેલ હતું. તાપણા પાસે બેસીને પોલીસ ઠંડીનો સામનો રક્ષણ મેળવતી નજરે પડી હતી. 31 પહેલા વાહન ચેકિંગ દરમિયાન LCBની ટીમે પાલનપુર નજીકથી
335 પેટી ભરેલા આઈસર ટ્રક ઝડપી પાડી છે. 18.56 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે, જ્યારે આરોપીઓ અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. 31ને લઈને ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અવનવા કિમિયાઓ અપનાવવામાં આવે છે, પરંતુ આ અવનવા કિમિયાઓને રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાય છે. પોલીસ દ્વારા એટલું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવે છે કે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે દારૂ પકડાવાના 7,500 જેટલા કેસો સામે આવ્યા છે. આ કેસોમાં કરોડો રૂપિયાનો દારૂ ઝડપાયો છે. ઉપલેટામાં દશા સુરઠિયા વણિક સમાજ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દશા સુરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં સ્પોર્ટની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ, ચેસ, કેરમ, સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 2 દિવસ અલગ અલગ શહેરોમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમોના 2 દિવસીય મેચમાં રાજકોટ 11 અને ઉપલેટા 11નો વિજય થયો હતો, જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દશા સુરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિઓ થતી રહે અને સામાજિક ક્ષેત્રે વધુને વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવવા પૂરી જહેમત ઉઠાવી હતી. સમસ્ત શ્રી દશા સુરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો. સ્પોર્ટ્સ ડેની અંદર 80થી વધારે પાર્ટિસિપન્ટે પાર્ટ લીધેલો. 8 ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટિસિપન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશા સુરઠિયા વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દશા સુરઠિયા વણિક સમાજના જ પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરજલાલ શેઠ 1960માં ઓલિમ્પિક ખાતે રમવા ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને રમેશભાઈ ધીરજલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી. તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું. ઉપલેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે, તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે. આ તમામ ખેલાડીઓને, બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસયુ મેળાના જે સફળ કાર્યક્રમ ઉપલેટા ખાતે થયેલો છે, ઉપલેટા યજમાનના નેજા નીચે એ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે લોકોએ સાથ સહકાર આપ્યો છે તે તમામનો આભાર વ્યક્ત કરું છું. જય માત સામુદ્રી. હિમાંશુ ચુડાસમા. હું રાજકોટ સામુદ્રી 11નો કેપ્ટન. આજે ઉપલેટા મુકામે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ ઇવેન્ટના ક્રિકેટનું આયોજન હતું. એમાં અમે રાજકોટની ટીમ લઈને આવેલા. એમાં અમે આજે 7 વિકેટે અમારો વિજય થયો છે અને સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન હતું, જેની અંદર પરાગભાઈ શાહ, બબીતાબેન, હિતેશભાઈ, સ્પોર્ટ કમિટીના ચેરમેન અને ફૂલ ટીમ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમે ચેમ્પિયન થયા છીએ. થેન્ક यू. आई एम माई सेल्फ बबीता ज़बेरी फ्रॉम सूरत. मैं इस पूरे स्पोर्ट्स इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में मशाल के बाद कंटिन्यू हमने 8 गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए. श्री दशा सुरठिया वणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ. पराग सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है. सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है, सारी कमेटीज़ ने. पराग सर जो 4 दिन से कंटिन्यू मेहनत कर रहे थे वो हमें लग रहा था कि कहीं ना कहीं अब हमें उसका रिजल्ट देखने मिला है और मैं चाहती हूँ कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहें और मैं आप लोग का सपोर्ट करती रहूँ. थैंक यू वेरी मच. ધાનેરામાં 5000 કરતા વધારે લોકોએ શાકોત્સવનો લાભ લીધો.
રવિવારે ધાનેરામાં BAPS સત્સંગ મંડળ ધાનેરા દ્વારા શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં 225 કિલો રીંગણા સાથે 80 કિલો ટામેટા, 40 કિલો બટાકા સાથે 280 કિલો બદામ, તલ, કાજુ તેમજ અન્ય વિવિધ મસાલા ઉમેરવામાં આવ્યા હતા અને ઘીના વઘારમાં શાક મહંત ઉત્તમપ્રિય સ્વામી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં બાજરીના રોટલા કરવા માટે 435 કિલો બાજરીનો લોટના 100 ચૂલા ઉપર રોટલા બનાવવામાં આવ્યા હતા અને આ રોટલા બનાવવામાં ધાનેરા શહેર તેમજ તાલુકાની 300 કરતાં વધારે બહેનોએ લાભ લીધો હતો. જ્યારે બીજી તરફ સત્સંગ સભા રાખવામાં આવેલ, જેમાં મહેસાણાથી આવેલ સંત ભગત પ્રસાદજી મહારાજ દ્વારા ભક્તિનું ભાથું પીરસવામાં આવ્યું હતું. આ શાકોત્સવના ભોજનનો પ્રસાદ લેવા માટે ધાનેરા તાલુકાભરમાંથી 5000 કરતાં વધારે લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો, જેમાં ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો પણ હાજર રહ્યા હતા.